રામદાસ બાપુના જય સિયારામ। કબીર સાહેબ કહે છે, જો કોઈ ચાહે મુક્તિ પદાર્થ છાંડે સબકી આસ, માયા પ્રપંચ ન હોત તો નૃપ ક્યું જંગલ જાત। કેટલી સરસ કબીર સાહેબ વાત કરે કે દરેકને મુક્તિ જોઈએ છે, દરેકને એવી ઈચ્છા થાય છે કે હવે મારો જન્મ ન થાય અને જંજાળમાં હું ન પડું, આ માયાના ચક્કરમાંથી નીકળી જાઉં। પણ ઈશ્વરની માયા એટલી પ્રબળ છે, જેમ આગળ આપણે વાત કરીએ કે એ તમને ક્યાંક ને ક્યાંક છેલ્લા સમયે તમારા ચિત્તને ફસાઈ દે છે અને એના કારણે પુનર્જન્મ લઈ અને ફરીવાર પુનરપી જનની પુનરપી મરણી પુનરપી જઠરમ શયનમ આ દશા થાય છે। આ જીવ અનેક વખત જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે, આના ચક્કરમાંથી નથી છૂટી શકાતું। અને જો ઈશ્વરની માયા એટલી પ્રબળ ના હોય તો કઈ ના ચિત્તની અંદર એવા વિચાર ભગવાન ના નાખે કે તમે વનમાં જાઓ। નૃપ એ માયાનું કારણ હતું અને માયાએ ફસાઈ કઈને અને ભગવાનને વનમાં જવું પડ્યું। જો માયા છૂટી જાય તો આ કઈ રે નહીં। રામદાસ બાપુના જય સિયારામ।